પોરબંદરમાં નવરાત્રિના પાવન પર્વ દરમિયાન વિવિધ માઈ મંદિરોએ ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે અને માતાજીની પૂજા અર્ચના કરી ભક્તો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। ત્યારે 140 વર્ષ જૂના સામુદ્રી માતાજીના મંદિરે પણ હાલ માતાજીને દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે। નવરાત્રિનો પાવન પર્વનો પ્રારંભ થયો છે અને પોરબંદરમાં વિવિધ માતાજીના મંદિરે શણગાર દર્શન સહિતનું આયોજન કરાયું છે। ત્યારે સુતાડવાળા વિસ્તારમાં આવેલ 140 વર્ષ જૂનું સામુદ્રી માતાજીનું મંદિર હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે। હાલ નવરાત્રિ નિમિત્તે અહીં દરરોજ માતાજીને અવનવા શણગાર કરવામાં આવે છે। ત્યાં અહીં દરરોજ સાંજે નાના બાળકો રાસ ગરબાની રમઝટ પણ બોલાવે છે। મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે। અહીં નવરાત્રી દરમિયાન હવન સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ મુકેશભાઈ અગિયાર, મંદિરના પૂજારી શ્રી। અને મંદિરના ઇતિહાસમાં કહીએ તો 135-40 વર્ષ જૂનું મંદિર છે। નવરાત્રિ દરમિયાન માતાજીના નવરાત્રિ ઉજવાય છે અને આઠમના દિવસે યજ્ઞ થાય છે। ત્યારબાદ નવચંડી પાઠ થાય છે 9 દિવસ અને દશેરામાં વિસર્જન થાય છે। આ રીતે સમસ્ત કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિ બ્રહ્મપુરી ટ્રસ્ટ કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિની માલિકી છે અને મંદિરની અંદર નવરાત્રિની અંદર ગરબે રમવા છોકરીઓ કન્યાઓ આવે છે સાંજે અને ગરબા